તો ગાઈસ જુઓ અમારા ઘેરથી અમે નીકળી ગયા છીએ ફ્લેટે જવા માટે. અંધારું આવ્યું, નાળામાં થઈને હેડ્યા ને એટલે તો જઈ રહ્યા છીએ. ને હિરોઈન તો હજી તો થોડું બાકી રહી ગયું હતું એટલે ગાડીમાં આગળ બ્લોગમાં બનાવી રહેજો. તો ગાઈસ બસ હવે થોડી વારમાં અમે ઘેર પહોંચી જઈશું, પછી કરવાનું છે જેમ. તો બસ અમે ઘરે પહોંચી ગયા છીએ ને ભૈલું તો ઊંઘી ગયું હ. બસ આ ભૈલુંનો જ જેમ હ. તો બધા વાતો કરે છે, મહેમાન બધા આવી ગયા છે. તો બસ મહેમાન બધા ભેગા થઈ ગયા, આવી ગયા અને હવે જેમ ચાલુ કર્યો છે. તો બસ હવે બધું હાલવા મેળવાનો વ્યવહાર ચાલે હ. તો જે વસ્તુ મહેમાનો લાવ્યા હતા એ બધું વસ્તુ બાબાને આપી દીધી અને હવે જમણવાર ચાલુ કર્યો જમવાનું. તો બતાવીએ શું શું જમવાનું બનાવીએ. મારો હીરો છે. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ ઘેર જવા માટે. તો ગાઈસ આટલાથી અમારે વળી જવાનું હતું, બે ભણીઓને આગળ જવાનું હતું એટલે બેહારી દીધી રિક્ષામાં. રિક્ષાની રાહ જોઈને ઊભા હતા. પછી અમે નીકળ્યા ઘરે જવા માટે, બે ભણીઓને બેહારીને. સારું સારું જો સોનથી જય માતાજી. તો બસ ગાઈસ અમે હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને રસ્તામાં મસ્ત મસ્ત માટલા દેખાણા. તો આમાંથી એક માટલું લીધું ઘરે પાણી પીવા માટે. બહુ મસ્ત માટલી લાવી. ઘરે આવી ગયા છીએ, બતાવું કેવું ચાલી રહ્યું. આ કયા ગીત ઉપર ડાન્સ ચાલુ હ હું તમને કહું કે પેલું ગીત નહીં, પેલું તું તો ટસકે પોણી ગઈ તી રાજ ઢમકે ડોલો હોંસલી. એ તું તો ટસકે પોણી ગઈ તી રાજ ઢમકે ડોલો હોંસલી. એ તું તો પોણી ભરવા જઈતી રાજ ઢમકે ડોલો હોંસલી. એ ગીત વગાડો પણ આમાં કોપીરાઇટ આવે ને એટલા માટે મેં ગીત બંધ કરી નાખ્યું. હવે કૌશલપુરીને નચાડવા માટે ગમે તે કરીને આ બે ઊભા કરશી જોજો હો. આગળ બ્લોગમાં બન્યા રહેજો. Oh my god. એ ઊભા કર્યા હો, જોરેથી ઊભા કર્યા. બિચારાને નચાડવા માટે કંટાળેલા હતા ને તોય હવે ઈયોને નાચવું જ પડશે. જુઓ એ નચાડે હો. હવે કે આવી રીતે નાચો. એ ટીમલી ડાન્સ કરાવે ઈયોને. કૌશલપુરી નિમના બાજુ વડોદરા બાજુ હે ને આવો ટીમલી ડાન્સ આવે, ટીમલી ડાન્સ કરાવે હ. તો જુઓ ગાઈસ, હું તમને જેવું અમારું જીવન જાય ને એવી રીતે તમને વ્લોગ બતાવ્યા જવું. કોઈક દિવસ ખુશી આવે, કોઈક દિવસ ગમ આવે, કોઈ દિવસ બસ આવી રીતે અવસરો પ્રસંગો ને જમ દિવસો જોય એવી રીતે નવું આવે. કોઈ દિવસ તમને વ્લોગ ગમે એવો આવતો હશે અમારો, કોઈ દિવસ ના ગમે એવોય પણ આવતો હશે. પણ એવું બસ જેવું જીવન રોજનું જેવું જીવન જીવતા હોય એવી રીતે જ અમે તમને બતાવીએ છીએ. તો બસ આવી રીતે અમારા બ્લોગ જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો, અને યુટ્યુબ ચેનલને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં. અને આવી રીતે બ્લોગ જોતા રહેજો, શેર કરતા રહેજો, લાઈક કરજો, કોમેન્ટ પણ કરજો જરૂરથી. બ્લોગ જોવો એટલે Goodbye. બાય, ગુડ નાઇટ.